સંખેડા મેવાસ ક્ષત્રિય સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન, રમતગમતના માધ્યમથી સામાજિક એકતાના દર્શન। સંખેડા તાલુકામાં મેવાસ ક્ષત્રિય સમાજ દ્વારા યુવાનોમાં સંગઠન શક્તિ અને ભાઈચારો વધે તેવા આશય સાથે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં સમગ્ર પંથકની વિવિધ 20 જેટલી ટીમોએ ભાગ લઈ પોતાની રમતનું પ્રદર્શન કર્યું છે, જે સમાજની એકતા અને યુવા શક્તિની ઓળખ સમાન બની રહી છે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે રમાયેલી મેચમાં કોસિન્દ્રના માત્ર 12 વર્ષીય ખેલાડી અર્જુનસિંહ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 2 વિકેટ ઝડપી સૌનું મન મોહી લીધું હતું, જે બદલ ક્ષત્રિય પરંપરા મુજબ તલવાર અને રોકડ પુરસ્કાર આપી તેનું ગૌરવવંતું સન્માન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં વિજેતા અને રનર્સ અપ ટીમો સહિત વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે। આ આયોજનને સફળ બનાવવા માટે રામપુરાના કુલદીપસિંહ ચાવડા, સરડિયા ગામના ભરતસિંહ પરમાર, મેઘરાજસિંહ પરમાર, પૃથ્વીસિંહ અચ્છેસરિયા અને ભૂપેન્દ્રસિંહ પરમાર સહિતના ઉત્સાહી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી છે। આ પ્રસંગે સામાજિક આગેવાનો યોગેન્દ્રસિંહ વર્ણામિયા, હિંમતસિંહ પરમાર અને મનોહરસિંહ સહિતના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। રમતગમતના આ મેદાન પરથી સામાજિક સમરસતા અને એકતાનો સુંદર સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો છે। આજ રોજ મેવાસ રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું, જેમાં 20 જેટલી ટીમોએ ભાગ લીધો છે અને આજે સવારથી જ બધા જ ગામની ટીમો અહીંયા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી હતી અને વડીલો દ્વારા આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરી બધા જ યુવાનોને આશીર્વાદ આપ્યા હતા। આ ટુર્નામેન્ટ યોજવાનો માત્ર એક જ હેતુ હતો કે સમાજના દરેક યુવાનો જે સમાજના કામથી થોડા દૂર હતા એવા બધા જ યુવાનો ક્રિકેટ પ્રેમી હોવાના નાતે સમાજના કામ સાથે સંકળાય, જેની માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેથી સમાજ જોડે વધારેમાં વધારે યુવાનો જોડાય અને સમાજની પ્રગતિ માટે કામ કરે। જય માતાજી।